માણસામાં માસૂમ દીકરી બની તંત્રની બેદરકારીનો ભોગ। આનંદ મેળામાં રાઈડમાંથી પટકાતા બાળકીનું થયું હતું મોત। મૃત્યુ પામેલ દીકરીને ન્યાય માટે મૌન રેલી યોજાઈ। મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર અપાયું। દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। આનંદ મેળામાં સેફટીના સાધનોનો અભાવ હતો। મામલતદાર અને પોલીસ વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, આનંદ મેળામાં રાઈડમાંથી પટકાતા એક બાળકીનું મોત થયું હતું ને હવે લોકો રોષે ભરાયા છે। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, મૌન રેલી યોજવામાં આવી છે, શું જાણકારી? ચોક્કસ નજર કરીએ તો ગાંધીનગરના માણસા કલોલ હાઈવે ઉપર જે છે તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ વેકેશનનો માહોલ ચાલે છે ત્યારે મેળા દ્વારા જે છે તે આખા પ્રકારનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું। જો કે મેળાના આયોજક જે છે તેમના દ્વારા જે છે માત્ર નાની નાની રાઇડ્સ હોવાનું જે છે કહીને તંત્ર પાસેથી જે છે તે મૌખિક મંજૂરી લીધી હતી। જો કે મંજૂરી આવી તે પહેલા જે છે તે મેળાના આયોજન જે ઘનશ્યામભાઈ રાવલ છે તેઓ જે છે તે મોટી રાઇડ લગાવીને મેળો પણ જે છે તે શરૂ કરી દીધો હતો। શનિવારની રાતના રોજ બાળકી જે છે જે માણસા ખાતે રહે છે તે બાળકી જે છે તે આ મેળાની અંદર આનંદ માણવા માટે ગઈ હતી, પરંતુ તેને ત્યાં આગળ છે તે મોત જે છે તે મળ્યું હતું। મેળો જ્યારે ચાલી રહ્યો હતો એ દરમિયાન પવન પૂર ઝડપે ફૂંકાતા જે રાઇડ્સ હતી તે રાઇડ્સ હવામાં ફગોળાઈ હતી અને આ બાળકી એ વખતે રાઇડ્સની જે છે તે મજા માણી રહી હતી, પરંતુ બાળકી પણ જે છે તે જમીન ઉપર પટકાઈ હતી। તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં આગળ ફરજ પરના તબીબોએ જે છે તે સારવાર બાદ બાળકીને જે છે તે મૃતક જાહેર કરી હતી। જો કે બાળકીના મરણ બાદ તેના પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો। ગઈકાલે પણ પરિવારના સભ્યો અને ગ્રામજનો દ્વારા જે છે તે પોતાના ગામથી લઈને જે છે તે માણસા મામલતદાર કચેરી સુધી જે છે તે મૌન રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું હતું। આ ઉપરાંત મેળાનું જે રીતે આયોજન થયું હતું તેના સંચાલક વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તે પ્રકારની પણ માંગ જે છે તે ગ્રામજનો અને પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। અને જે રીતે આ મેળાનું આયોજન કર્યું હતું તેમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી કે નથી લીધી એ સમગ્ર મામલે પણ જે છે તે રજૂઆત ગ્રામજનો અને પરિવારના સભ્યો દ્વારા જે છે તે કરવામાં આવી છે। મલ્હાર, આભાર આપનો જાણકારી આપવા માટે।